હલો મિત્રો, તમારું પશુપાલન બ્લોગમાં સ્વાગત છે. હું એક એઆઈ કર્મચારી યાની કે પશુ વિજ્ઞાન કર્મચારી છું. સવારમાં મારા એક પશુપાલક મિત્રનો ફોન આવ્યો એટલે હું ઘરેથી બાઇક લઈ અને નીકળી પડ્યો. બાઇક લઈને હું રસ્તામાં ગયો. રસ્તામાં જતો હતો. જતા હું પશુપાલકના ઘરે આવી ગયો. પશુપાલકના ઘરે આવ્યા પછી મેં પશુપાલકને પાણી ગરમ કરવાનું કીધું અને પાણી ગરમ થયું ત્યાં સુધી મેં આમથી તેમ બ્લોગ બનાવવાનું શરૂ કર્યું. દોસ્તો, તમે જોઈ શકો છો પશુમાં વિજ્ઞાન કઈ રીતે થાય તે હું આજ તમને બતાવીશ. આ પશુપાલકના પશુઓ છે, તમે જોઈ શકો છો. હવે પશુપાલક તેમની પશુને બાંધવાનું કરે છે. તેઓ પશુને બાંધી રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો, પશુને બંધાઈ ગયા પછી હું પશુની એઆઈ કેવી રીતે કરું છું એ હું તમને બતાવીશ. પશુપાલક મિત્રે તેમના પશુને બાંધી દીધું છે. હવે તમે જોઈ શકો છો મિત્રો, હું મારા સાધનો જેમ કે ગન, સીટ, ગ્લોવ્સ, ખાતર વગેરે લઈ અને તૈયાર કરું છું. પશુપાલક મિત્રો ગરમ પાણી લાવે છે, તેમાં હું ટેમ્પરેચરથી પાણીનું માપ જોઉં છું અને આમાંથી કન્ટેનરમાંથી ડોઝ કાઢી અને હું એઆઈ ગનમાં ફિટ કરું છું. તમે જોઈ શકો છો. હું એઆઈ ગનમાં ડોઝ ફિટ કરી અને ડોઝ કઈ રીતે મૂક્યો છે તે હું તમને બતાવીશ. પહેલાં હું એઆઈ ગન તૈયાર કરી રહ્યો છું. તમે જોઈ શકો છો. હવે ગન તૈયાર થઈ ગઈ છે. પશુપાલક મિત્રો, હવે હું ગ્લોવ્સ પહેરી અને કઈ રીતે એઆઈ થાય તે હું તમને બતાવીશ. હવે હું પશુ પાસે જઈ રહ્યો છું. પશુપાલક મિત્રોએ તેમના પશુને બાંધી દીધેલ છે, એટલે હવે હું પશુને એઆઈ કઈ રીતે કરવી તે હું તમને બતાવું છું. તમે જોઈ લો. પશુને બાંધ્યા પછી પશુમાં એઆઈ કઈ રીતે થાય છે તે મિત્રો તમે જોઈ શકો છો. તો હવે હું પશુની એઆઈ થઈ ગયા પછી હું તમને બતાવું છું. જો મિત્રો, જો પશુની એઆઈ કઈ રીતે થાય છે. હવે હું પશુની એઆઈ કરી રહ્યો છું. પશુની એઆઈ પતી ગઈ છે. હવે હું સાંજે પાછો ઘરે આવતો રહું છું. અને મિત્રો, આ મારું આજનું આખા દિવસનું કામ હોય છે. તમે જોઈ શકો છો. મિત્રો, આ મારો પહેલો વ્લોગ છે. તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. નમસ્કાર મિત્રો, જય માતાજી.